ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 2 પ્રકરણનું નામ છે બહુપદીઓ, જે આપણે ધોરણ 9માં શીખી ગયા છે. ધોરણ 9માં પ્રકરણ નંબર 2 તે પણ બહુપદી છે. એટલે જે પણ બહુપદીમાં ધોરણ 9માં શીખ્યા તે જ બહુપદી અહીંયા ગણવાનું છે. ફક્ત ફરક એટલો છે કે આમાં બહુપદીના શૂન્યોનો ગુણાકાર અને શૂન્યોનો સરવાળો, આ બે વસ્તુ નવી શીખવાની છે. થોડું પુનરાવર્તન કરી લઈએ કે અલગ અલગ બહુપદીની વ્યાખ્યાઓ અહીંયા લખી છે. પ્રથમ છે સુરેખ બહુપદી, કે જે બહુપદીની ફક્ત એક જ ઘાત હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે, અથવા એક ઘાતવાળી બહુપદી એટલે સુરેખ બહુપદી. દાખલા તરીકે 2x - 3 આ એક બહુપદી છે. હવે અહીંયા જે અચળ પદ છે x, તેને અહીંયા કોઈ પણ ઘાત નથી, કંઈ લખ્યું નથી, એટલે તેની ઘાત કેટલી કહેવાય? શૂન્ય ના કહેવાય, પણ શું કહેવાય? એક. કંઈ ના લખ્યું એટલે એક કહેવાય. એટલે આ બહુપદીની એક ઘાત છે, એટલા માટે તેને એક ઘાત બહુપદી કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ. બે ઘાતવાળી બહુપદી. બે એટલે એને ગુજરાતીમાં કહેવાય દ્વિ, એટલે તેને કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી, કે જે બહુપદીની મેક્સિમમ વધારેમાં વધારે બે ઘાત હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે 2x² + 5x + 3 આવું લખીએ તો અહીંયા x અચળ સંખ્યા છે, પણ અહીંયા કંઈ ના લખ્યું એટલે એક ઘાત છે. પણ અહીંયા મેક્સિમમ કેટલી ઘાત છે? બે ઘાત છે, એટલે વધારેમાં વધારે ઘાત કેટલી છે? બે છે. એટલે આ પ્રકારની બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. હવે ત્રિઘાત બહુપદી, કે જેનો ઘણો ઓછો ઉપયોગ થાય છે, પણ આપણે જાણવા માટે છે, અને તેના દાખલા પરીક્ષામાં શૂન્યનો ગુણાકાર અને શૂન્યના ભાગ સરવાળામાં પૂછી શકાય છે. એની વ્યાખ્યા એવું છે કે 3 ઘાત ધરાવતી બહુપદી, કે જે બહુપદીને કેટલી ઘાત હોય? 3 ઘાત હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે 2 - x3, એટલે અહીંયા એક્સના ઉપર કેટલી ઘાત છે? વધારે વધારે 3 ઘાત છે. બીજું ઉદાહરણ છે કે 3 - y² + y3, એટલે કે અહીંયા y² છે, પણ અહીંયા મેક્સિમમ ઘાત કેટલી છે? 3 છે. એટલે આને આપણે દ્વિઘાત ના કહેવાય, પણ કેવી બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. આવું આપણે ધોરણ 9માં થોડું થોડું શીખ્યા હતા, યાદ હોય તો. હવે આગળ શીખીએ બહુપદીના શૂન્યો. આપણે શૂન્ય બોલીએ છીએ એનો મતલબ એવું નથી કે બહુપદીનો જવાબ શૂન્ય આવે. આપણે શૂન્ય બોલીએ છીએ એનો મતલબ કે તેનો ઉકેલ, એટલે કે એક્સની વેલ્યુ, જે બહુપદીમાં અચળ વસ્તુ હોય, એક્સ હોય તો એક્સની વેલ્યુ, એટલે એનો એક્સને શૂન્ય કહેવાય. વાય અચળ પદ હોય જે બહુપદીમાં, તો વાયની કિંમત. ઝેડ હોય તો ઝેડની કિંમત. એટલે કે જે પણ અચળ સંખ્યા હોય તેનો ઉકેલ, તેને આપણે કહીએ છીએ બહુપદીનું શૂન્ય. જોઈએ અહીંયા પહેલું છે કે સુરેખ બહુપદી. આપણે પહેલાં શીખ્યા કે સુરેખ બહુપદી કેની કહેવાય? કે જે બહુપદીની એક જ ઘાત હોય, એટલે તેનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b. એટલે આ બહુપદીનું શૂન્ય. શૂન્ય એટલે કે એક્સની કિંમત. એટલે એક્સની કિંમત કઈ રીતે શોધાય? કે આ +b છે, બીજી બાજુ જાય તો -b થઈ જાય, અને a એની સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય, એટલે તેનું શૂન્ય. એટલે કે એક્સની કિંમત કેટલી આવે? -b/a. આ તમારે યાદ રાખવાનું. જો શોધતા ના આવડે, દાખલામાં ગણતા ના આવડે, તો આવી રીતે આપણે ગોખવું પડે. જો ગણતા આવડે તો ગોખવું પડશે નહીં. એકદમ સમજદારીથી, શાંતિથી તમને આવડી જશે. હવે આ સુરેખ બહુપદી જોઈ. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી, કે જે બહુપદીની આપણે વ્યાખ્યા શીખી ગયા, બે ઘાત હોય, એટલે બે ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c છે. હવે તેના બે ઉકેલ આલ્ફા અને બીટા હોય. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મળે, સુરેખનું 1 મળે. ત્રિઘાત હોય તો 3 શૂન્ય મળે, યાદ રાખવાનું. એટલે કે એના શૂન્યો 2 મળે. એ બે શૂન્યોનો સરવાળો આલ્ફા + બીટા, એટલે તેનું સૂત્ર છે -b/a. જો આવી રીતે આપણે સૂત્ર જાણતા હોય તો દાખલો ગણવો પડે નહીં. કઈ રીતે ના ગણવો પડે?
કે માઇનસના માઇનસ બી બાય એ, બી એટલે કે એક્સનો સહગુણક એટલે દ્વિઘાત બહુપદી તમને આપી હોય રકમ, તેમાં એક્સનો જે સહગુણક હોય તે લખી દેવાનો એટલે બીની વેલ્યુ આવી ગઈ. આપણે આગળ દાખલા જોઈશું ત્યારે વધારે સમજ પડશે. એ કોનો સહગુણક છે? એક્સ સ્ક્વેરનો સહગુણક છે. કોણ? એ. એટલે એક્સ સ્ક્વેરની પાસે જે કિંમત હોય તે એ અહીંયા લખી દેવાની એટલે કે તે તેનું શું મળે? શૂન્યોનો સરવાળો. એક ઉદાહરણ લઈને સમજાવી દઉં એટલે સમજ પડે કે કોઈ ઉદાહરણ છે કે બહુપદી 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 છે. હવે તમને પૂછ્યું કે આ જે બહુપદી છે તેના શૂન્યોનો સરવાળો એટલે તેનું સૂત્ર શું છે? માઇનસ બીના છેદમાં એ. હવે અહીંયા બીની કિંમત કેટલી છે? તો આ સમીકરણને ax સ્ક્વેર bx પ્લસ સી સાથે સરખાઈએ તો બીની જગ્યાએ બીની કિંમત એટલે કોની કિંમત? એક્સનો સહગુણક એટલે અહીંયા કેટલી આવશે? માઇનસના માઇનસ 3/3 છેદમાં એ એટલે કોની કિંમત? એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે એની જગ્યાએ કોણ છે અહીંયા? 2 એટલે -3/2. આવી રીતે તેનો જવાબ આવે. હવે આપણે જોઈએ તેના શૂન્યોનો ગુણાકાર. તેના શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? સી બાય એ એટલે કે સીના છેદમાં એ. હવે આ એક બહુપદી છે. આનો જવાબ તમે કહી શકશો શું આવે? સીની જગ્યાએ સી મૂકો, ભાગાકારના નીચે ભાગાકાર, એની જગ્યાએ એની કિંમત મૂકો. ફક્ત તમારે બહુપદીમાંથી એ, બી અને સીની કિંમત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈને લઈ લેવાની છે. તો સી બાય એ એટલે સીની કિંમત કોણ છે? અચળ પદ. એટલે અહીંયા અચળ પદ કોણ છે? 5. લખી દો 5. ભાગાકારના ભાગાકાર એ એટલે કોની કિંમત છે? અહીંયા જુઓ કોની સાથે કિંમત છે? એક્સ સ્ક્વેરની કિંમત એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક એ છે. તો આ બહુપદીમાં એક્સ સ્ક્વેરનો સહગુણક કોણ છે? 2 છે એટલે લખી દો 5/2. એટલે આ રીતે આપણે સૂત્ર જાણીએ તો આપણે ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકીએ, નહીં તો પછી તેના અવયવ પાડવા પડે, બે કિંમત શોધવી પડે અને તેનો સરવાળો અને બાદબાકી કરવી પડે. હવે બીજું જોઈએ ત્રિઘાત બહુપદીના શૂન્યો એટલે કે જો ત્રિઘાત બહુપદી બોલીએ છીએ એટલે તેના 3 શૂન્યો છે: આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા, બીટા અને ગેમા જોઈએ અહીંયા. એનું સ્વરૂપ કેવું છે? ત્રિઘાત બહુપદી એટલે અહીંયા દ્વિઘાતમાં એક્સ સ્ક્વેર હતું તો અહીંયા શું થઈ જાય? એક્સનો ઘન વત્તા બી એક્સ સ્ક્વેર વત્તા સી એક્સ પ્લસ ડી. બરાબર? અહીંયા 3 છે. 3, 2, 1, 0 એવી રીતે યાદ રાખવાનું. તેનો પહેલો જવાબ છે શૂન્યનો સરવાળો માઇનસ બી બાય એ. બોલો આવડી જાય. બી એટલે કોનો સહગુણક? એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે અહીંયાથી કિંમત લખી દેવાની. એ એટલે કોનો સહગુણક? એનો સહગુણક એટલે એક્સ ઘનનો સહગુણક એટલે અહીંયા એની કિંમત લખી દેવાની. પછી શું છે? તેના શૂન્યોનો ગુણાકાર એટલે શું છે? ડી બાય એ. શૂન્યનો ગુણાકાર શું છે? ડી બાય એ માઇનસ ડીના છેદમાં એ. એટલે ડી એટલે અચળ પદ અને છેદમાં એ એટલે એક્સ ઘનનો સહગુણક. એવી રીતે બે શૂન્યોના ક્રમિક શૂન્યોના સરવાળો સી બાય એ એટલે તેનું સૂત્ર શું છે? સી બાય એ. સી એટલે કોનો સહગુણક? એક્સનો સહગુણક અને છેદમાં એ એટલે એક્સ ગુણનો સહગુણક. એટલે આવી રીતે આપણે તમારે આ શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર, તેના સૂત્રો યાદ રાખવાના છે અને નોટમાં લખવાના છે. દાખલો જોઈએ હવે. સ્વાધ્યાય ચાલુ કરીએ. 2.1 આપ્યું છે આપણને. નીચેની આકૃતિમાં બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ આપેલા છે. તો દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની કિંમત શોધો. પી ઓફ એક્સ એટલે આ એક્સ લાઇન એક્સ અક્ષ કહેવાય અને ઊભી લાઇન શું કહેવાય? વાય અક્ષ કહેવાય. હવે પહેલો જે આલેખ દોર્યો છે એમાં તમે જોઈ શકો છો આવી રીતે આલેખમાં આ જે ઉપરની લીટી છે તે અહીંયા નીચે આ એક્સ અક્ષ છે તેને છેદતી નથી. એટલે કે તમારે ડાયરેક્ટ જવાબ લખી દેવાનો કે આ જે આલેખ છે તેમાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી છે? 0. બીજો આલેખ છે આ રીતે. બરાબર? આ રહ્યું. હવે તેમાં કેવું છે કે જે આલેખ છે એ આલેખ અહીંયા એક્સ અક્ષને કોઈ એક બિંદુમાં છેદે છે અહીંયા. એટલે કે અહીંયા એક્સ અક્ષને કઈ છેદે છે? ફક્ત એક જ જગ્યાએ છેદે છે. એટલે તમારે લખી દેવાનું કે જે આલેખ છે તેના પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. બોલો વિદ્યાર્થીઓ આવડશે? ટ્રાય કરો.
શું થશે? એક્સ અક્ષ જોવાનું છે એટલે એક્સ અક્ષ એટલે આ લીટી. હવે આ જે કર્વ છે કઈ કઈ જગ્યાએ છેદે છે એક્સ અક્ષને? તો પહેલાં અહીંયા છેદે છે, પછી પાછું અહીંયા છેદે છે, પછી પાછું અહીંયા છેદે છે. એટલે કે કેટલી જગ્યાએ છેદે છે? 3 જગ્યાએ છેદે છે. એટલે આ જે આલેખ છે તેના શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 3. આની 1 હતી. આની કેટલી થાય? જોઈને જ ખબર પડી જાય. 1 અને 2. આની કેટલી થાય? 1, 2, 3 અને 4. ખાલી એક્સ અક્ષ જ જોવાનું છે, વાય અક્ષ જોવાનું નથી. એવી રીતે અહીંયા 1 સમજ પડે છે ને? આવી રીતે દોરીએ. જો આ સમજ પડે તો ફરીથી એકવાર હું દોરી દઉં. જો આ 1, આ 2, પછી આ કેટલા થઈ ગયા? 3. આ છે એ ગણવાનું નથી કારણ કે એ વાય અક્ષ છે. એટલે આ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થઈ જાય? 1, 2 અને 3. એટલે એની કિંમત કેટલી થાય? 3 થાય. એટલે તમારે આ રીતે થિયરી સાથે ગણી નાખવાનું.